શ્રી અખિલ ભારત ધીવર સમાજ આયોજિત આજના આ પ્રસંગે ઉપસ્થિત સૌ આબાલ વૃદ્ધોને નમસ્કાર. યુવા પેઢી અને વ્યસન મુક્તિ આ વિષય પર વાત કરવાની છે ત્યારે આખા વિષય દરમિયાન હું ઇરફાન એમ બોલીશ ત્યારે તેમાં યુવતીઓનો પણ સમાવેશ છે જ તેમ સમજવું. યુવા પેઢી વડીલોની દ્રષ્ટિએ આજની યુવા પેઢી એટલે કોલેજોની લોબીમાં ભટકતી, સિનેમા અને મોલોમાં મટકતી, હોટલ રેસ્ટોરાંમાં ચટકતી, તમાકુ ને ગુટખા ઘટકતી, સુંદર છોકરો કે છોકરી જોતા પાપણ પટકતી, બાપ પાસે રૂપિયા ઝટકતી અને તેથી દરેકને ખટકતી આ યુવા પેઢી વિશે શું કહેવું અને શું ન કહેવું એની સર્જરી કરવાનું કહીએ તો સર્જનહાર પણ હાર પૂજા કરી દે તેવી સ્થિતિ છે. મા બાપથી લઈને આખી દુનિયાએ આજે યુવા પેઢીને નામે હાથ ધોઈ નાખ્યા છે. તેવા કાળમાં સૌ વાલીઓને મારે નમ્રતાથી નાના મોઢે મોટી વાત એ કહેવી છે કે માત્ર હાથ ઝટકીને આપણી જવાબદારીમાંથી મુક્ત નથી થવાતું. સમસ્યા જેટલી ગૂઢ છે તેટલું જ ઊંડું નિદાન કરવું પડશે. સમસ્યાના મૂળમાં જવું પડશે. પહેલી વાત, કોઈ વ્યક્તિ જન્મજાત વ્યસની નથી હોતો. બીજું, કોઈ વ્યસનને સારો સ્વાદ કે સુગંધ કશું જ નથી. સિગારેટ, તમાકુ, ગુટખા, દારૂ આ બધાને કયો સ્વાદ કે સુગંધ છે? ત્રીજી વાત, આ બધાના સેવનને અંતે રીબાઈને કમકમાટી ભર્યું મોત આવે છે એ કોણ નથી જાણતું? અને છતાં યુવા પેઢી વ્યસન તરફ કેમ વળે છે? આ બાબત પર થોડો વિચાર કરવો જોઈએ એમ નથી લાગતું? થોડા ઊંડા જઈને વિચારીએ તો યુવાન એટલે સતત કંઈક નવું કરવાની વૃત્તિ. ઉપનિષદ કહે છે, યુવાસ્યાત્ સાધુ યુવાધ્યાયતઃ આસિષ્ઠઃ ધ્રનિષ્ઠઃ બલિષ્ઠઃ. જે સરળ છે, અધ્યયનશીલ છે, આશાવાન છે, દ્રઢ છે, બળવાન છે તે યુવાન. તે જે તેજસ્વી છે, તપસ્વી છે, કંઈ પણ કરવા તત્પર છે તે યુવાન. સાદી ભાષામાં સમજવા માટે મજાકમાં કહું કે યુવાન એટલે અલ્લાદીનના જાદુઈ ચિરાગમાંથી નીકળેલું જીન. એને નવરા મૂકશો તો એ કંઈક ને કંઈક ઉધામાં કરશે. નવરું દિમાગ શૈતાનનું ઘર. અને આગળ જઈને કહું તો નવરા યુવાન જાતે જ શૈતાન. આ સમસ્યાનું નિદાન એ છે કે યુવા પેઢી યુવાન થાય એ પહેલા એટલે કે બાળપણથી જ તેને સુયોગ્ય માવજત મળવી જોઈએ. એક ખેડૂત જેમ કુમળા છોડનું જતન કરે, જંતુઓના ઉપદ્રવથી બચવા દવાનો છંટકાવ કરે, તેમ બાળપણથી જ જો વાલીઓ સંસ્કારનો છંટકાવ કરે તો આ સમસ્યા જ ન રહે. પરંતુ મહત્વની વાત એ છે કે તે માટે સૌપ્રથમ પોતે સંસ્કારી બનવું પડે. કારણ ગીતા કહે છે, યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનાઃ. જેવું મોટા વર્તે તે નાના માટે સંસ્કાર થાય. નહીંતર વાલીઓ કયા મોડે યુવાનોને શિખામણ આપશે? દીકરા અને દીકરીઓને બાળપણથી જ સારા નરસાની સમજ પોતાના જીવન દ્વારા આપવી જોઈએ. કારણ જો તેમને સુગંધનો ભાન હશે તો તેમને દુર્ગંધની સૂગ આવશે. જો તેમને સ્વચ્છતાનો ખ્યાલ હશે તો તેમને ગંદકીની ચીડ આવશે. જો તેમને સદ્ગુણોની ખબર હશે તો તેમને દુર્ગુણોની શરમ આવશે. જો યોગ્ય સંસ્કાર મળેલા હશે તો કીચડથી ભરેલી આ દુનિયામાં
જળકમલવત બની રહેશે, વ્યસનોથી દૂર રહેશે. આજે જો યુવા પેઢી સંસ્કાર સિંચનના અભાવે ગુલાબની જેમ ઉગવાને બદલે ગાંડા બાવળની જેમ વિસ્તરી રહી હોય તો તેની જવાબદારી કોની? મન બુદ્ધિથી અંધ બધિરોની આખી દુનિયા છે, જેમાં ઝેરી ગુટખાના નામ છે વિમલ, તુલસી. વિમલ શબ્દનો અર્થ છે પવિત્ર. તુલસી એટલે અનેક રોગો મટાડનારું ઔષધ. આજે તુલસીનો છોડ ક્યાંય શોધેલો જડતો નથી ને ઝેરી ગુટખાના પાઉચો દ્વારા ફળદ્રુપ જમીનો વિરાન બનતી જાય છે. તેથી એક પગથી આગળ જઈને કહું, માત્ર યુવા પેઢીને જ નહીં, માત્ર સમાજને જ નહીં, વિશ્વને બચાવવું હશે તો વ્યસન મુક્તિ એકમેવ માર્ગ છે. અને આ વ્યસન મુક્તિ સૂત્રોચ્ચાર કરીને, બેનરો બાંધીને, સપ્તાહો ઉજવીને કે માત્ર 5 મિનિટની સ્પીચ આપીને કદી થવાની નથી. વ્યસન છોડાવવા માટે યુવાનોને તેમને રસ પડે તેવા પડકારરૂપ કાર્યો સાથે જોડવા પડશે, જેથી તેમની અંદરની શક્તિને આગળ વધવા માટે યોગ્ય દિશા મળે. યુવાનો અને યુવતીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણા વિકાસમાં એ બાબતનું બહાનું કદી ન બતાવો કે મારા તો વડીલો જ વ્યસની છે. જેવા છે તેવા વડીલોને સ્વીકારો, એમને જ પગે લાગો અને જીવન વિકાસના માર્ગે આગળ ભાગો. આ સ્પીડથી જીવશું તો દુનિયાને મસ્તીથી કહી શકીશું કે હમ बढ़ते हैं तो भूचाल बन जाता है, हम मचलते हैं तो तूफान मचल जाता है, लेकिन जब हम बदलते हैं तो इतिहास बदल जाता है. अस्तु.